જરૂર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ વખતે ચોંકાવનારું રિઝલ્ટ આવશે. કારણ કે જે કોઈ રિઝલ્ટ આવે એ જનતાનો જનાદેશ છે ને અમે તો જનતાનો જનાદેશ સ્વીકારશું, અમારા સર માથા ઉપર એને રાખીને સ્વીકારશું. કારણ કે અમે અભિમાની પાર્ટી નથી. પ્રજાના હિત માટે અમે ચૂંટણી લડતા હતા અને જે કંઈ પ્રજા અમને સ્વીકારશે અને અમને જીતાડશે તો પ્રજાના કામ જરૂર કરશું. અને આ વખતે જે વોટિંગ થયું છે એમાં સામેવાળાએ પણ અમને સપોર્ટ આપ્યો, એનો પણ ધન્યવાદ હું માનું છું અને પ્રજાનો પણ ધન્યવાદ માનું છું. જો પ્રજા અમને જરૂર ચૂકશે તો પ્રજાના સુખકારી પ્રશ્નો અમે દૂર કરશું અને પ્રજાની ભારે રહેશું. આપની વાત સાચી છે, મતદારો આ વખતે હેરાન પરેશાન બહુ થયા છે અને તંત્રની પણ આમાં ઘોર બેદરકારી લાગી. કારણ કે જે માણસ જે બૂથમાં દર ચૂંટણીમાં વોટિંગ કરતો હતો એના જે અલગ અલગ બૂથોમાં એના વોટિંગ નીકળતા હતા એ ગોતવામાં એનો ટાઈમ પ્રસાર થઈ જતો હતો અને તડકામાં હેરાન થતા હતા. એના લીધે વોટરો ઓછા નીકળ્યા છે અને તંત્રએ પણ વોટરોને જે સારી રીતના એને સહકાર દેવો જોઈએ એવો સહકાર તંત્ર પણ નથી આપતી. એને લીધે આ વખતે વોટિંગ ઓછું થયું છે.